ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। આજનો આપણો ટોપિક છે નવી શિક્ષણ નીતિ, વિચારના નવા દરવાજા કે વધારાનો પ્રશ્ન। ફરીથી, નવી શિક્ષણ નીતિ, વિચારના નવા દરવાજા કે વધારાનો પ્રશ્ન। શિક્ષણ એ ભૂતકાળની રૂઢિઓનું વહન કરવા માટે નથી, પરંતુ ભવિષ્યના નવા વિચારોના મુક્ત આકાશના દરવાજા ખોલવા માટે છે। શિક્ષણ એ ભૂતકાળની રૂઢિઓનું વહન કરવા માટે નથી, પરંતુ ભવિષ્યના નવા વિચારોના મુક્ત આકાશના દરવાજા ખોલવા માટે છે। પ્રસ્તાવના: 29 જુલાઈ 2020ના રોજ જાહેર થયેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ભારતીય શિક્ષણ ઇતિહાસનું સૌથી મોટું અને સાહસિક કદમ છે। આ નીતિ માત્ર શૈક્ષણિક માળખામાં ફેરફાર નથી કરતી, પરંતુ તે વિદ્યાર્થીઓની વિચારવાની પદ્ધતિને બદલવાનો દાવો કરે છે। વર્તમાન શૈક્ષણિક અને વહીવટી પરિપ્રેક્ષ્યમાં આ નીતિ નવી પેઢી માટે વિચારના નવા દરવાજાઓ ખોલે છે, પરંતુ સમયાંતરે તેના અમલીકરણના સ્તરે કેટલાક વધારાના પ્રશ્નો અને પડકારો પણ ઊભા કરે છે। વિચારવાના દરવાજા સકારાત્મક પાસું જોઈએ તો ગોખણપટ્ટીમાંથી મુક્તિ અને જિજ્ઞાસાનો વેગ। જૂની શિક્ષણ પદ્ધતિ માત્ર યાદશક્તિ પર કેન્દ્રિત હતી। નવી નીતિ વિદ્યાર્થીઓમાં વિવેક બુદ્ધિ, તાર્કિક ક્ષમતા અને સમસ્યા ઉકેલના કૌશલ્યો ખીલવીને વૈચારિક સ્વતંત્રતાના નવા દરવાજા ખોલે છે। બહુશાખાકીય અભ્યાસ: આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની કડક દિવાલોને તોડી નાખવામાં આવી છે। હવે કોમર્સ ભણતો વિદ્યાર્થી પણ પોતાની મનગમતી ભાષા, સંગીત કે કોમ્પ્યુટર કોડિંગ સાથે શીખી શકે છે। તેની સર્જનાત્મકતાને નવી દિશા આપે છે। મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ: આ ક્રાંતિકારી જોગવાઈથી વિદ્યાર્થીઓ અભ્યાસમાં અધવચ્ચેથી છૂટી જતા વર્ષ બગડતું નથી। આ વ્યવસ્થા વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહીને પ્રયોગો કરવાની વૈચારિક હિંમત આપે છે। વધારાના પ્રશ્નો અને પડકારો: નકારાત્મક પાસું જોઈએ તો માળખાકીય સુવિધાનો પ્રશ્ન। વ્યાવસાયિક અને કૌશલ્ય આધારિત શિક્ષણ માટે આંતરિયાળ ગ્રામીણ વિસ્તારોની સરકારી શાળાઓ અને કોલેજોમાં અદ્યતન લેબોરેટરીઓ અને ટેકનોલોજીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે ઊભું કરવું તે એક મોટો પ્રશ્ન છે। શિક્ષકોની ક્ષમતા અને તાલીમ: નવી નીતિને સફળ બનાવવા માટે પરંપરાગત પદ્ધતિથી ભણાવતા લાખો શિક્ષકોએ આધુનિક ટેકનોલોજી, AI, સ્માર્ટ લર્નિંગ અને નવીનતમ મૂલ્યાંકન પદ્ધતિઓ માટે ટૂંકા સમયમાં સક્ષમ કરવા તે સૌથી મોટો વહીવટી પડકાર છે। પ્રાદેશિક ભાષાઓ, ઉચ્ચ સ્તરીય સાહિત્ય: માતૃભાષામાં ઉચ્ચ શિક્ષણ આપવાનો વિચાર ઉત્તમ છે, પરંતુ ટેકનિકલ, તબીબી અને વાણિજ્ય વિષયોના ઉચ્ચ સ્તરીય પાઠ્યપુસ્તકો પ્રાદેશિક ભાષાઓમાં ગુણવત્તા સાથે તૈયાર કરવા તે અઘરું કાર્ય છે। ઉપસંહાર: કોઈપણ નવી ક્રાંતિ પોતાની સાથે બદલાવ અને પડકારો બંને લાવે છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ભારતીય શિક્ષણ વ્યવસ્થાને 21મી સદીના વૈશ્વિક પ્રવાહો સાથે ઉપસંહાર: કોઈપણ નવી ક્રાંતિ પોતાની સાથે બદલાવ અને પડકારો બંને લાવે છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ભારતીય શિક્ષણ વ્યવસ્થાને 21મી સદીના વૈશ્વિક પ્રવાહો સાથે જોડતો એક શ્રેષ્ઠ અને દૂરદર્શી રોડમેપ છે। શરૂઆતના તબક્કે વહીવટી સ્તરે આ નીતિ વધારાના પ્રશ્નો જેવી ચોક્કસ લાગી શકે છે, પરંતુ જો પાયાના સ્તરે તેનું ચુસ્ત અને પ્રામાણિક અમલીકરણ કરવામાં આવે તો તે ભવિષ્યની પેઢી માટે વિચારની અસીમ દરવાજા ખોલીને ભારતને પુનઃ વિશ્વગુરુ તરફ સ્થાપિત કરશે। ધન્યવાદ।